હાય ફ્રેન્ડ, ત્યાર પછી અમે પ્રયાગરાજ પહોંચી ગયા હતા. તો અમે પ્રયાગરાજ પહોંચીને સૌથી પહેલાં અમે બધા ભેગા થયા હતા અને ત્યાં હોડી બુક કરી હતી. પછી હોડીમાં બેસી ગયા હતા. જુઓ, તમે વિડીયોમાં જોઈ શકો છો કે હોડી બુક કરવા માટે કેટલી બધી લાઈનો લાગેલી છે. પછી થોડી વાર રહીને અમારો નંબર આવ્યો હતો. પછી અમે લોકો 1 by 1 અલગ અલગ અમારે 40 જણનું ગ્રુપ હતું. ટોટલ મારા સાથે 44 જણ હતા. તો અમે વારાફરતી 5 હોડીમાં બેઠા હતા 1 by 1. અને પછી અમે હોડીમાં બેસીને એ ગંગા જમના સરસ્વતી એમ 3 સંગમમાં દર્શન કરવા ગયા હતા, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. અને હા મિત્રો, આ નદીને દર્શન કરવાથી બહુ મજા આવે છે અને આપણું મન પણ શાંત જ રહે છે. અને અહીંયા ખબર છે મિત્રો, જે પેલું મહાકુંભ થયેલો એ અહીંયા થયું હતું. જે મહાકુંભ થયો હતો ને પ્રયાગરાજમાં, મહાકુંભ મેળો એ આ જગ્યા ઉપર હતું. આ જે વિડીયોમાં દેખાય છે એ અહીંયા મહાકુંભનું થયું હતું. અહીંયા તો મિત્રો, આજે તમને આજે પાણી દેખાઈ રહ્યું છે ને, એ જમના છે, જમના. અને બીજી બાજુનું જે પાણી દેખાશે ને, એ તમને ગંગા નદીનું દેખાશે. એટલે આમ આ એક બાજુથી ગંગા નદી આવે, એક બાજુથી જમના નદી આવે અને એક જગ્યાએથી સરસ્વતી. પછી ત્રણેયનું સંગમ થાય છે અને એ ત્રણેય નદીનું નામ હોય છે ગંગા, જમના અને સરસ્વતી. ત્યારબાદ ત્યાં જ અમે મંદિર હતું હનુમાન દાદાનું, તો ત્યાં અમે દર્શન કરવા ગયા હતા. અને મંદિરનું નામ હતું બડે હનુમાન દાદા, બડે હનુમાન એવું તમે વિડીયોમાં જોઈ શકો છો. અને ત્યાર પછી ત્યાં પણ એક બીજું મંદિર હતું અક્ષય વટ કરીને, એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો અને દર્શન કરી શકો છો. તો મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. Take it like it.